ગુજરાત સરકાર ભલે રાજ્યમાં વિકાસની ગુલબાંગો ફૂંકતી હોય, પરંતુ આજે પણ કેટલાક ગામડાઓ એવા છે કે જ્યાં વર્ષો પહેલાં શરૂ કરાયેલ કામ આજે પણ અધૂરા છે। ત્યારે જોઈએ વિકાસની પોકળતા સાબિત કરતો અમારો આ વિશેષ અહેવાલ। સુરત જિલ્લાના કાંઠા વિસ્તારના ઓલપાડ તાલુકાના દેલાસા ગામે આજથી 40 વર્ષ પૂર્વે એક પુલ બનાવવાની શરૂઆત થઈ હતી। દેલાસા અને કપાસી ગામને જોડતો આ પુલની શરૂઆત તો થઈ, બન્યો પણ ખરો, પણ આજે પણ અધૂરો હાલતમાં છે। કોઈ કારણસર પુલની કામગીરીમાં વિલંબ ઊભો થયો અને અત્યંત મહત્વનો આ પુલ વર્ષોથી અધૂરો છે। ત્યારે ગ્રામજનોએ આ પુલ ફરીથી બનાવવાની માંગ ઉચ્ચારી છે। 35 ની ઉપર વર્ષથી આવેલી 35 ની પુલ કયા ગામથી કયા જોડતો પુલ છે? આમ અમે કપાહી ગામ છે એ બાજુ। અને આ બની જતો તો કેટલો તમને ફાયદો થયો? ફાયદામાં તો એવું જ ને કે માણસો આવ જાવ કરી શકે, બાકી કાર કે મોટરસાઇકલ લઈને જવા જેવું નથી। જો તો ભંગાણ પડેલું આ બધું તૂટી બની જતો તો જે તે સમય એમ હે બની જતો તો ગામ આવવાને શું ફાયદો થાય? ફાયદો લાઈક જવા માટે સરળ રહેશે। જરા સરસ કુવાટ અહીંયા કપાહી કરીને ગામ છે, કુંડિયાણા ગામ છે। કેટલા કિલોમીટર? ઓલપાડ તાલુકો ખાસ કરીને કોળી પટેલ સમાજની બહુધા વસ્તી ધરાવતો જિલ્લાનો એકમાત્ર તાલુકો છે। 40 વર્ષ પૂર્વે સ્થાનિક ગ્રામજનોની માંગણી બાદ સરકાર રાજ્ય દ્વારા લાખો રૂપિયા મંજૂર થયા અને પુલ બનાવવાની શરૂઆત પણ થઈ। આ પુલ બનાવવાથી પૂર્વ પટ્ટીના વિસ્તારના ગામડાઓ સાથે કપાસી સહિત કાંઠા વિસ્તારના ગામડાઓનો સીધો સંપર્ક એકદમ નહિવત સમયમાં થઈ શકે તેમ હોય। પુલ બનાવટની કામગીરી સમયે બંને પંથકના લોકોમાં આનંદનો કોઈ પાર રહ્યો નહોતો। જોકે આજે 4 દાયકા પછી પણ પુલ અધૂરો સાથે અત્યંત જર્જરિત હાલતમાં નજરે પડે છે। ત્યારે આખા તાલુકા માટે આશીર્વાદ સમાન આ પુલ વહેલી તકે બને તેવી માંગ ગ્રામજનોમાં ઉઠવા પામી છે। આ પુલ બની જાય તો વ્યવસ્થિત રહે, અમારા અવર જવરનો ધંધો વ્યવસ્થિત થાય એમ બરાબર। અમને બી ફાયદો થાય, આજુબાજુના ગામને બી ફાયદો થશે, લગ્ન પ્રસંગમાં બી ફાયદો થાય અમારો। આ પુલ બને તો વ્યવસ્થિત રહે એમ। એટલો 20 કિલોમીટરનો આવવા જવાનો ફરક પડે અમારે, એટલે આ પુલ બનવી જરૂરી છે। જો આ પુલ બની જાય તો ઓલપાડ તાલુકાના યુવાનોએ ઐતિહાસિક એકમ એવા હજીરા વિસ્તારમાં નોકરિયાત માટે જવું હોય તો ઓલપાડ થઈને જવું પડે છે, જે 40 કિલોમીટર થઈ જાય। જ્યારે આ પુલ બની જાય તો 15 કિલોમીટરની અંદર પહોંચી જવાય છે। આમ સમય સાથે ઇંધણનો પણ વ્યય થતો ઓછો થાય છે। ત્યારે બંને પંથક માટે અતિ મહત્વનો આ પુલ બનાવવા માટે જનપ્રતિનિધિઓ રસ દાખવે અને પ્રજાલક્ષી કામ કરે તે જ હાલના સમયની માંગ છે। બાદલ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, ઓલપાડ।